નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। મિત્રો ફરીથી સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। મિત્રો વર્ષ 2024ની છેલ્લી અને સૌથી મહત્વપૂર્ણ અમાવસ એટલે સોમવતી અમાવસના દિવસે જો તમે આ વિશેષ ઉપાય કરી દેશો તો તમારી જન્મ જન્માંતરની ગરીબી સમાપ્ત થઈ જશે અને માતા લક્ષ્મી પણ સ્થાયી રૂપથી તમારા ઘરમાં નિવાસ કરશે અને ભગવાન વિષ્ણુના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહેશે। મિત્રો આપણા હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું ખૂબ જ મહત્વ હોય છે। સોમવતી અમાસના દિવસે પવિત્ર નદીઓ અને તીર્થ સ્થળોમાં સ્નાન કરવાનું વિશેષ મહત્વ રહેલું છે અને આ દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાય તમારું ભાગ્ય બદલી શકે છે। મિત્રો સોમવતી અમાસના દિવસે જો તમે અમુક ઉપાય પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો છો તો તમને તેનું ફળ ચોક્કસ મળે છે। તો આજના વિડીયોમાં તમને સોમવતી અમાસના દિવસે કરવામાં આવતા વિશેષ ઉપાય વિશે મહત્વપૂર્ણ જાણકારી મળવાની છે। તો આજની વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ અને જો તમે પણ ઈચ્છો છો કે માતા લક્ષ્મીના આશીર્વાદ સદાય તમારા પરિવાર પર બન્યા રહે તો આજની વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો અને કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો સોમવતી અમાવસના દિવસે ઘણા શુભ સંયોગ રચાઈ રહ્યા છે, તેથી આ વખતની અમાવસ ખૂબ જ વિશેષ માનવામાં આવે છે। વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ વર્ષે સોમવતી અમાવસ પર ધ્રુવ યોગ, ધૃતિ યોગ, સ્વાતિ નક્ષત્ર અને શિવનો યોગ થઈ રહ્યો છે। મિત્રો શાસ્ત્રો અનુસાર આ વર્ષે સોમવતી અમાવસ પર ભગવાન શિવની વિશેષ કૃપા રહેવાની છે। મિત્રો જો તમે તમારા જીવનમાં સહકારાત્મકતા જાળવી રાખવા માંગો છો અથવા તમારી આસપાસ હંમેશા ખુશીઓ ફેલાવવા માંગો છો તો અમાવસના દિવસે સ્નાન કર્યા પછી એક વાસણમાં સ્વચ્છ પાણી લઈને તેમાં ચોખાના થોડા દાણા નાખો અને તે પાણીને તુલસીના છોડમાં નાખો અને બંને હાથ જોડીને ભગવાન ભોળાનાથને પ્રાર્થના કરો કે તમારા જીવનમાં સહકારાત્મકતા અને સુખ સંપત્તિ જળવાઈ રહે। મિત્રો અમાસના દિવસે તુલસીના છોડને સ્પર્શ ન કરવો જોઈએ। આ દિવસે તુલસીના પાન પણ ન તોડવા જોઈએ। માન્યતા છે કે અમાસના દિવસે તુલસી ઉપવાસ રાખો છે અને તેના પાન તોડવાથી કે આ દિવસે જળ અર્પણ કરવાથી તેનું વ્રત તૂટી જાય છે। મિત્રો અમાસના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન કરી લેવું, પછી સૂર્યદેવને અર્ઘ્ય આપીને વ્રતનો સંકલ્પ લેવો જોઈએ। જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે તેવું બધા લોકો ઈચ્છે છે। તો મિત્રો આ વિશેષ દિવસે તમે ભગવાન ભોલેનાથને દૂધમાં કેસર નાખીને અભિષેક કરી શકો છો। મિત્રો આ ઉપાય કરવાથી ભગવાન ભોલેનાથ પ્રસન્ન થાય છે। મિત્રો અમાસના દિવસે ભગવાન ભોલેનાથને સફેદ રંગનો ભોગ અવશ્ય અર્પિત કરવો જોઈએ તેમજ ખીર અને સફેદ રંગનો ભોગ લગાવવાથી ભગવાન ભોલેનાથ હંમેશા પ્રસન્ન થાય છે। આ દિવસે તુલસી માતાની વિશેષ પૂજા કરવી જોઈએ। તુલસીના છોડ પાસે સાંજના સમયે ઘીનો દીવો જરૂરથી પ્રગટાવવો જોઈએ અને ઓછામાં ઓછી 11 વખત તુલસીના છોડની પરિક્રમા કરવી જોઈએ। મિત્રો જો કોઈ વ્યક્તિને લગ્ન થવામાં બાધા આવતી હોય તો મિત્રો આ દિવસે ભોલેનાથ ભગવાનની પૂજા દરમિયાન કેસર, હળદર અથવા તો પીળા ચંદનનું તિલક કરવું જોઈએ અને જ્યારે તમે અભિષેક કરો અને જો તમારા ઘરમાં દક્ષિણાવર્તી શંખ હોય તો તે શંખમાં થોડું કાચું દૂધ અને કેસર નાખી તે જ શંખ દ્વારા ભગવાન શ્રી ભોલેનાથનો અભિષેક કરવો જોઈએ। મિત્રો સોમવતી અમાસના દિવસે સ્નાન અને દાનનું ખૂબ જ મહત્વ રહેલું છે, તેથી અમાસના દિવસે પૂજા પાઠની સાથે જરૂરિયાતમંદ લોકોને અન્ન અને ધનનું દાન કરવું જોઈએ। કોઈ મંદિરમાં પૂજન સામગ્રી અને ગૌશાળામાં ઘાસ અને ધનનું દાન અવશ્ય કરવું જોઈએ અને આ ઠંડીના દિવસોમાં ધાબળા અને ગરમ કપડાનું પણ દાન કરી શકાય છે।
મિત્રો, અમાસના દિવસે સવારના પહોરમાં જ પહેલી રોટલી તમારે ગાય માતા માટે બનાવવાની છે અને તે રોટલીમાં હળદર અને ગોળ નાખીને ગાયને ખવડાવવાથી તમને માતા લક્ષ્મીની કૃપા તેમજ 33 કરોડ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. અમાસના દિવસે આ ઉપાય ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, દક્ષિણ દિશાને પૂર્વજોની દિશા માનવામાં આવે છે અને અમાસના દિવસે દક્ષિણ દિશામાં દીવો કરવાથી પિતૃ પ્રસન્ન થાય છે અને પિતૃદોષથી તમને મુક્તિ મળે છે અને પિતૃઓના આશીર્વાદથી તમારા ઘરમાં હંમેશા સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. મિત્રો, સોમવતી અમાસના દિવસે પૂર્વજોની શાંતિ માટે પૂજા અર્ચના કરવી ખૂબ જ શુભ હોય છે. સોમવતી અમાસ પર શ્રાદ્ધ, પિંડદાન અને તર્પણ કરવાથી દિવંગત આત્માઓને શાંતિ મળે છે અને પૂર્વજો આશીર્વાદ આપે છે. મિત્રો, સોમવતી અમાવસ પર બ્રાહ્મણોને ભોજન કરાવવાથી પૂર્વજો અને દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. આ દિવસે પીપળાના ઝાડને જળ અર્પિત કરી દીવો પ્રગટાવો, તેનાથી નકારાત્મક ઉર્જા દૂર થઈ જાય છે અને ઘરમાં ખુશીઓ આવે છે. સોમવતી અમાસના દિવસે મહિલાઓએ અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ માટે વ્રત રાખે છે. તેથી આ સવારે પવિત્ર નદીઓમાં સ્નાન કર્યા બાદ દાન કરવાથી અક્ષય ફળની પ્રાપ્તિ થાય છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય તમને ધનવાન બનાવી શકે છે. સોમવતી અમાસના દિવસે ધન પ્રાપ્તિ માટે આ દિવસે સાંજે માતા લક્ષ્મી માટે ગાયના ઘીનો દીવો પ્રગટાવવો, તેમાં લાલ દોરાનો દીવો કરવો અને તેમાં કેસર પણ નાખવું. આ ઉપાય કરવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. જે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે સોમવતી અમાસનું વ્રત કરે છે, તેમણે પૂજા સમયે ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ. ભગવાન શિવ અને માતા પાર્વતીના આશીર્વાદથી તમને અખંડ સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. મિત્રો, સોમવતી અમાસના દિવસે જો તમે ઘરમાં આ જગ્યા ઉપર 2 દીવા પ્રગટાવી દેશો તો તમારા જીવનમાંથી પહાડ જેવું દુઃખ પણ ટળી જશે. સોમવતી અમાવસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરમાં કોઈ પણ દોષ હશે, જેમ કે વાસ્તુદોષ, મંગળદોષ અથવા પિતૃદોષ હશે તો તેનાથી તમને મુક્તિ મળશે અને ઘરમાં આર્થિક સમસ્યા હોય તો સોમવતી અમાવસના દિવસે જો તમે ઉપાય પૂરી શ્રદ્ધા અને વિશ્વાસ સાથે કરો છો તો તેનું ફળ તમને 100% મળશે. મિત્રો, અમાસનો દિવસ પિતૃઓના આશીર્વાદ મેળવવાનો સૌથી ઉત્તમ દિવસ કહી શકાય છે. એવું પણ કહેવામાં આવે છે કે જો અમાસ સોમવારે આવતી હોય તો તેનું મહત્વ ખૂબ જ વધી જાય છે. મિત્રો, ચાલો હવે જાણીએ કે સોમવતી અમાસના દિવસે જો તમે આ 2 જગ્યા ઉપર દીવા પ્રગટાવી દેશો તો મિત્રો તમારા ઘરમાં ચમત્કાર થશે અને તમે રાતોરાત બની જશો ધનવાન. તો મિત્રો, સોમવતી અમાસના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં સ્નાન વગેરે જેવા કાર્યો કરીને પછી સ્વસ્થ વસ્ત્રો ધારણ કરી લેવા. પછી તમારે પીપળાના વૃક્ષની પાસે જવું. જ્યારે પણ તમે પીપળાના વૃક્ષની પાસે જાઓ તો મિત્રો તમારે ભગવાન વિષ્ણુ તેમજ લક્ષ્મી માતાનું નામ સ્મરણ કરવું જોઈએ. સાથે જ મિત્રો તમારે પીપળાના વૃક્ષની નીચે બેસીને 2 શુદ્ધ ઘીના દીવા કરવા જોઈએ અને સૂત્રનો દોરો લઈને પીપળાના વૃક્ષની ફરતે 7 વખત પરિક્રમા કરવાની છે અને પરિક્રમા કરતા કરતા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતા જવાનું છે. મિત્રો, જો તમે સોમવતી અમાવસના દિવસે 2 ઘીના દીવા પીપળાના વૃક્ષની નીચે પ્રગટાવી દેશો તો માતા લક્ષ્મી તેમજ વિષ્ણુ ભગવાનની કૃપા તમને પ્રાપ્ત થશે અને તમારા જીવનમાં ગમે તેવી દુઃખ સમસ્યા પરેશાની હશે તો તે તમામ દૂર થઈ જશે. સોમવતી અમાસના દિવસે આ ઉપાય કરવાથી તમારા ઘરની બધી જ મુશ્કેલી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની કૃપાથી દૂર થઈ જાય છે. તેથી મિત્રો, સોમવતી અમાસના દિવસે તમારે આ ઉપાય પૂરી શ્રદ્ધા
અને વિશ્વાસથી જરૂર કરવો જોઈએ. સોમવતી અમાસના દિવસે સૂર્યોદય પહેલા જો તમે પીપળાને જળ અર્પણ કરો છો તો મિત્રો શનિદોષ પણ દૂર થઈ જાય છે. મિત્રો ચાલો હવે આપણે જાણીએ કે આ દિવસે કયા પ્રકારનું શાકભાજી ખાવું જોઈએ. અમાસના દિવસે કોઈ પણ વ્યક્તિએ ભૂલથી પણ ચોખા ન ખાવા જોઈએ, એટલે કે ભાત ના ગ્રહણ કરવો જોઈએ અને ચોખાની બનેલી વસ્તુઓથી હંમેશા દૂર રહેવું જોઈએ. આ દિવસે ચોખા ખાવાથી મન છે એ સ્થિર રહેતું નથી. તેમજ આ દિવસે દૂધ અને જળનું સેવન કરી શકો છો. મિત્રો વ્રતધારી વ્યક્તિએ ગાજર, કોબી અને પાલક જેવી વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. તેમજ મિત્રો અમાસના વ્રત દરમિયાન ફળોમાં કેળા જેવા અમૃત ફળોનું સેવન કરવું જોઈએ. સૂકા મેવા જેવા કે બદામ, કાજુનું સેવન કરી શકાય છે. તેમજ મિત્રો આ દિવસે એકદમ સાત્વિક ભોજન ગ્રહણ કરવું જોઈએ. મિત્રો અમાસના દિવસે ભગવાનની ભોગ લગાવીને તુલસીના પાન અર્પણ કરીને પછી ભોજન ગ્રહણ કરવું જોઈએ. મિત્રો આ દિવસે લસણ અને ડુંગળીના સેવનથી પણ બચવું જોઈએ, કારણ કે આ બધી વસ્તુઓ તામસિક ભોજનની શ્રેણીમાં આવે છે. જો તમે વ્રત ન રાખ્યું હોય તો પણ તમે કોશિશ કરો કે સાત્વિક ભોજન જ ગ્રહણ કરો. તો મિત્રો આજની વિડિયો સારી લાગી હોય તો વિડિયોને લાઈક શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો.